જો દાદા જાય છે મોટર ચાલુ કરવા અને આવશે પાણી ભૂંગળામાં. અવાજ આવે છે કા? અવાજ આવ્યો. ઈ તો પલળવાનો જ છે કા? તો આવ્યું. આવ્યું. કેમ થોડુંક જ આવ્યું? પાણી આવવા મળ્યું છે અને આજથી જો ધોળિયા છે ને જાય છે ખેતરમાં. તો આ તલ પાવાના છે, તલમાં પાણી જવા દેવાનું છે. હા જો સંસ્કાર બોલે છે. ક્યાં જાય છે બોલ? પાણી ધીરે ધીરે આવે છે અને અહીંથી જાય ભૂંગળામાં અને આ બાજુ નીકળશે. તો સંસ્કાર છે એ ધોરિયામાંથી એના તલમાં જવા દેવાનું છે. આ ધોરિયામાં આવે છે પાણી અને આ તલમાં જવા દેવાનું છે. અને આ બાજુ છે બાજરી. તમને બતાવું કેવી થઈ બાજરી. તો બાજરી જો બાજરી પાકી ગઈ છે. એક પણ પાવાનું છે અને પછી વાઢી લેવાની. તો બાજરી પણ ઘણી બધી છે અને આ તલ તે હવે બહુ પાકવાની તૈયારીમાં છે. થોડા ટાઈમમાં એ પણ પાકી જાય. અને જો પાણી અહીંયા પગી ગયું છે પાળીએ અને જાય છે આપણે ઓલા પાળિયામાં. ભેંસોને પાણી પાઈ લીધું છે અને હવે જાય ખેતરમાં. અહીંથી પાણી આવે છે આ રીતનું ધોરિયામાંથી અને અહીંથી જાય છે તલમાં. તો તલે એવો પાકવા આવી જશે. થોડાક ટાઈમમાં તલે પાકી જાય. હાલ લે નાખું વાળ. તારે વાળવા નતું. આવવા જેવાય પાછા આમ ગાડ. સંસ્કારથી નાનો મીત સૂતો છે અને બા સુવરાવે છે. અને પવન જો સરસ મજાનો પવન આવે છે. પંખાની જરૂર નથી પડતી એટલો પવન આવે છે. અને અહીંથી બાજુમાં જો ખેતર સામે આખો. અને જો અત્યારે પાણી જાય છે ખેતરમાં અને આ તલમાં પાણી જાય છે અને દાદા પાણી વાળે છે. અને આ બાજુ બાજરી
અને જો આ લીમડો છે એની પાછળ જ પાણી નીકળે ને સંસ્કાર નાય છે અત્યારે. જો સંસ્કાર નાઈ નાખ્યો છે. રૂમાલ ઓઢીને ઉપર ટાઈટ લાગે અત્યારે ગરમીની હા પાડે એટલે તો કપડાં પહેરી લો હાલો પછી આપણે ખાવા છે પોપૈયા. જો કેટલા બધા પાક્યા. ભાવે છે તને પોપૈયા? તો આપણે તોડી આવું પછી આપણે ખાઈ. અરે પોપૈયા ખાવા જાય હું સંસ્કાર કા ક્યાં છે? તો ઓલા પોપૈયા તોડવા કે આ પોપૈયા તોડવા? બે પોપૈયા છે તડકાના ઉના થઈ જાય છે. જો અહીંયા પોપૈયા છે પણ અત્યારે તડકાના ગરમ થઈ જાય છે. એટલે હું તો આંબી લો અહીંથી. એટલે હું આંબી લો. આ અંબાઈ જા નહીં અંબાઈ આગું પડશે. અહીંયા છે આ તોલ લો. હા તોલ લો લે આ બે હાલો પકાય. દૂધ આગળ આપણે ધોઈ નાખ્યું જો ને. જો હાલે ગાડી બે તોડ્યા છે જે તોડવાના છે 2-3. હું જાઉં છું પોપૈયા આંબા અને મારો વિડીયો ઉતારશે સંસ્કાર. કા આવડશે ને વિડીયો ઉતારતા? હાલો તો સંસ્કાર આમ મોબાઈલ પકડી રાખે તો આમ પકડી રાખ. જો રેકોર્ડ ચાલુ રાખે આંગળી આડી આવી ગઈ કેમેરા આડી બસ પોપૈયા દેખાય એમ રાખજે. આયા દેખાય ફે પોપૈયો? હા બહુ દેખાય છે. દેખાય ને જે કોલ જો પોપૈયા પાકા કા. જો સંસ્કાર પાસે છે 2 કા. હાલો ધોઈ નાખ્યું ને પછી ખાવી. જો આવો પાકલ છે બસ ધોઈ નાખ સંસ્કાર. આગળ પોપૈયા ધોઈ નાખે. ધોઈ નાખ હાલ. ધોઈ નાખ હાલ. પોપૈયા ધોઈને કમ્પ્લેન કરી નાખ્યા છે અને હવે ઠંડાઈ થઈ ગયા છે તો હવે કટિંગ કરીને ખાઈ. અને સંસ્કાર જો રમવા મળ્યો છે. શું રમે છે? ખટારામ ધૂળ ભરીને શું ભર્યું છે? હે શું રમે છે? આ શું છે? રમકડું ખટારો છે. એ ખટારાને પૈડા ને એવું કઈ છે નહીં. હે પૈડા તૂટી ગયા. લ્યો હવે નવો લાવો જો ને. નવો લાવો સુરત થી લાવો કે? તો અહીંયા મળે. અહીંયા થોડા આપણા ગામમાં મળે. અહીંયા કાંઈ મળે નહીં. આપણા ગામમાં ક્યાં રમકડા વાળો છે? દઉં તો નહીં દઉં. ભાઈવું પેલા કેમ ના પાડતો હતો? બપોરનો 1 વાગ્યો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ખાવાનો જ બેસતો પણ હવે જો બેસે છે ખાવા. રમતમાં બહુ ધ્યાન હોય, ખાવામાં ધ્યાન નથી રાખતો કા. હાથ ધોવા દાસો ધૂળવાળા. હા તો કેવો ડાયો છે હાથ ધોવે છે ધૂળમાં. ધૂળમાં રમતો હતો ને ધોઈ નહીં ઘર કઈ ત્યાં હાથ. બસ લે હાથ ધોવાઈ ગયા. અમે બે જા ખાવા. તો જમવામાં હરગવાનું શાક છે અને સંસ્કારને હરગવાની શીંગું જ ભાવે છે. અને જમવામાં છે હરગવાનું શાક, હરગવાની કઢી છે. તો સંસ્કારને હરગવાની શીંગ બહુ ભાવે. તો એકલી શીંગ જ લે. અને હવે શીંગું શું છે તો રોટલી ખાય છે પાછો. આવી શીંગું
ઊંઘ ભાવે પણ રોટલી ક્યાં ભાવે? રોટલી નથી ભાવતી.